ભાવનગર જિલ્લાના મહુવામાં એસટી સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરની ઉપરની દિવાલ ધરાશાયી થઈ। નગરપાલિકા દ્વારા બનાવેલ દુકાનોની હાલત ખખડધજ જેવી થઈ। દિવાલ ધરાશાયી થતાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી હોવાના સમાચાર નથી। નગરપાલિકા દ્વારા મહુવામાં ધણા જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપી છે, તો શું પાલિકાએ બનાવેલ શોપિંગ સેન્ટરની જર્જરિત હાલત તેમને દેખાતી નહીં હોય તેવી ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે। ગયા વર્ષે પણ દુકાન પડી ગયાના બનાવો બન્યા હતા, તો શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના બનશે પછી આળસ ખંખેરી કાર્યવાહી કરશે? મારું નામ વાળા ભરત કેપોકુટભા। મહુવાની અંદર જે ગાંધી કોમ્પ્લેક્સ કહેવાય એ હેવન હોટલ અને જીબીને વડલાની સામે એમાં 300થી વધારે દુકાનો છે। ઘણા વર્ષોથી અમારું આંદોલન પણ અમારો શરૂ છે, એના આપ તમામ સાક્ષી તો પણ જ્યારે ચોમાસું આવે ત્યારે આ દુકાનોમાં અમુક ભાગ થઈ પડતા હોય। ગઈ સાલ પણ એક મોટો જબરદસ્ત દુર્ઘટના સર્જાઈ એવી ઘટના બની હતી। આજે પણ રાત્રે આ બજારનો જે સ્લેબ છે એ તૂટ્યો છે। એટલે આ નગરપાલિકાને કરવાનું હોય, નગરપાલિકા નથી રિનોવેશન કરતી કે નથી આ માલિકોને કરવા દેતી। હવે આ તો બાંધીને મારવા જેવી વાત છે। એટલે નગરપાલિકાની જવાબદારી છે। જો અઠવાડિયાની અંદર આ લોકોને ન્યાય નહીં મળે તો આ વિસ્તારના આ જે દુકાનદારો 300થી વધારે છે એ જે પ્રમાણે કહે એ પ્રમાણે આંદોલન પણ શરૂ થશે અને જ્યાં સુધી કામ બનશે ને ત્યાં સુધી અમારી રજૂઆત પણ